સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ચૈત્ર નવરાત્રિની નવમી નિમિત્તે ખોડિયાર માતા અને મહાકાળી મંદિર ખાતે ભવ્ય હવન યજ્ઞ, ભક્તિભાવ સાથે હવનમાં આહુતિ, સનાતન હિન્દુ ધર્મની પરંપરા અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ। માતાજીના મંદિરે દર વર્ષની જેમ ચૈત્ર સુદ અષ્ટમીનો હવન, બ્રાહ્મણ આસો સુદ ચૈત્રી સુદ અષ્ટમીનો હવન બ્રાહ્મણો દ્વારા અને યજમાનો દ્વારા સંપૂર્ણ રીતે ધાર્મિક વૃત્તિથી શરૂ કરી અને આજે અષ્ટમીનો હવનની પૂર્ણાવતિ કરેલ હોય અને માતાજી સૌને સદબુદ્ધિ આપે, શક્તિ આપી। જય माताजी। वर्षों से जो यहाँ नवचंडी वगैरह का पाठ चलता आ रहा है, दोनों नवरात्रि में हम यहाँ पर यज्ञ समय पर कर लेते हैं। अभी भी जैसे अष्टमी का योग मिला तो हमने व्यवस्थित 1650 पूजा करने के बाद में संपूर्ण नवचंडी हवन किया और ठीक 11 बजे पूर्णाहुति। જાલોદ નગરમાં ચૈત્ર નવરાત્રિની પાવન નવમીના અવસરે ખોડિયાર માતા મંદિર અને મહાકાળી મંદિર ખાતે ભક્તિપૂર્ણ માહોલમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી હવનમાં આહુતિ આપી ધર્મ લાભ મેળવ્યો હતો। ચૈત્ર નવરાત્રિ સનાતન હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। આ 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરીને ભક્તો આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે। નવમી તિથિ પૂર્ણતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જેમાં હવન યજ્ઞ દ્વારા શુભ શક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે। સનાતન પરંપરા મુજબ હવનને અત્યંત પવિત્ર વિધિ માનવામાં આવે છે। માન્યતા મુજબ હવન દ્વારા પર્યાવરણ શુદ્ધ થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે। આ વિધિ આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ ગણાય છે। ખોડિયાર માતા અને મહાકાળી મંદિર પ્રત્યે અડગ શ્રદ્ધા ધરાવતા ભક્તોએ પોતાના પરિવાર, સમાજ અને દેશના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી હતી। સમગ્ર વિસ્તાર જય માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો, જે સનાતન સંસ્કૃતિની જીવંત પરંપરાનું પ્રતીક બની રહ્યો હતો। આ રીતે જાલોદ નગરમાં ઉજવાયેલી ચૈત્ર નવરાત્રિની નવમી માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો, શ્રદ્ધા અને એકતાનો પ્રભાવશાળી સંદેશ આપતો ઉત્સવ બની રહ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।